રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનમાં વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીનું જુઠ્ઠાણું સામે આવ્યું। હિતેશ ભાયાણીએ એક કેમેરામેનને માત્ર 2000 રૂપિયાનું ચૂકવણું કર્યું છે। મનપાએ એક કેમેરામેનના 8000 ચૂકવ્યા છે। ઓનલાઈન પેમેન્ટ આપતા કોન્ટ્રાક્ટરની કરતૂતનો પર્દાફાશ થયો છે। હિતેશ ભાયાણીએ 24 લાખનું બિલ મૂક્યું હતું। 292 કેમેરામેન હોવાનો કોન્ટ્રાક્ટરનો દાવો હતો અને મનપાએ એક કેમેરામેન દીઠ 8000 રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે હિતેશ એ માત્ર 2000 રૂપિયા ચૂકવ્યા હોવાનું જુઠ્ઠાણું સામે આવ્યું હતું। હિતેશ ભાયાણીનું વધુ એક જુઠ્ઠાણું, કેમેરામેનને એક કેમેરામેન દીઠ માત્ર 2000 રૂપિયાનું ચૂકવણું કર્યું હોવાનો ખુલાસો થયો છે। મનપાએ જ્યારે એક કેમેરામેનને 8000 રૂપિયા ચૂકવ્યા છે, તો ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા કોન્ટ્રાક્ટરની કરતૂતનો પર્દાફાશ થયો છે। જે ચૂકવણું કર્યું હતું તેનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે। હિતેશ ભાયાણીએ 24 લાખનું બિલ મૂક્યું હતું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પરાક્રમ, જે રીતે જંગલેશ્વર ડિમોલેશન, જે એક બાદ એક વિવાદ, એક બાદ એક જુઠ્ઠાણા સામે આવી રહ્યા છે, તો વધુ એક વિડીયોગ્રાફી કોન્ટ્રાક્ટરનું જે જુઠ્ઠાણું સામે આવ્યું છે, શું વિગતો? ચોક્કસ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના આમ તો બિલને લઈને જંગલેશ્વર ડિમોલેશન ચર્ચામાં છે। સાથે સાથે એક બાદ એક બિલના જે મોટા પ્રમાણમાં બિલો ચૂકવવામાં આવ્યા છે તેના પુરાવાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે। પ્રથમ કાજુ કતરી, ત્યારબાદ પાણી અને હવે કેમેરાના જે બિલ લાખો રૂપિયાના ચૂકવવામાં આવ્યા હતા તેને લઈને એક કોન્ટ્રાક્ટર છે અને અધિકારીઓ છે તેમનું જુઠ્ઠાણું સામે આવ્યું છે। માત્ર 2000 રૂપિયા જે કોન્ટ્રાક્ટર દ્વારા એક કેમેરામેનને ચૂકવવામાં આવતા હોય તેવા સ્ક્રીનશોટ અત્યારે સામે આવ્યા છે। મહાનગરપાલિકાએ આ કોન્ટ્રાક્ટરને 8000 રૂપિયા આપ્યા હતા, એટલે કે બાકીના 6000 રૂપિયાનો જે ગાળો છે તે મહાનગરપાલિકાને સીધી રીતે નુકસાન થાય, અને મહાનગરપાલિકાને નુકસાન થાય એટલે એ નુકસાન સીધા રાજકોટના લોકો પર સીધું જતું હોય છે, જે પોતાની મહેનત પરસેવાની કમાણીથી લોકો જે વેરો ભરતા હોય છે, અને વેરો ન ભરે તો મહાનગરપાલિકા ઢોલ વગાડતું હોય છે। ત્યારે આ 6000 રૂપિયાનો જે ગાળો છે, 6000 રૂપિયાની જે કમાણી છે તે કાળી કમાણી છે। આ સમગ્ર મામલાને લઈને જે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નવા શાસકો છે તેમને તપાસના આદેશ આપવા જોઈએ, અને જે કોઈ જવાબદાર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। હવે પુરાવાઓ મીડિયા સમક્ષ આવ્યા છે, ત્યારે આ પુરાવાઓ તેમની પાસે તો ઘણા સમયથી છે, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે। જે કોઈ જવાબદાર છે જેમને પણ આવા કોન્ટ્રાક્ટો કર્યા છે, ખોટી રીતે કોન્ટ્રાક્ટો કર્યા છે, એક તરફ લોકોના મકાનો પડ્યા અને બીજી તરફ 3 કરોડ રૂપિયા જેવો ખર્ચ કર્યો છે, તેને લઈને મહાનગરપાલિકાના નવા શાસકો છે તેમને તટસ્થ તપાસ કરવી જોઈએ, અને જે કોઈ જવાબદાર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જી ચોક્કસી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર। તો વિડીયોગ્રાફીના બિલને લઈ વિવાદ થતા કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણી રવિવારે મીડિયા સમક્ષ આવ્યા હતા અને શું દાવો કર્યો હતો એ પણ સાંભળી લઈએ। 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર, 23 તારીખે 93 વિડીયોગ્રાફર, 24 તારીખે 93 વિડીયોગ્રાફર, 25 તારીખે 13 વિડીયોગ્રાફર, 26 તારીખે 13 વિડીયોગ્રાફર અને 27 તારીખે મેં 3 વિડીયોગ્રાફરની સેવા પૂરી પાડવામાં આવેલ। આ જ્યારે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું। આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે। એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે। આજ દી સુધી હજી સુધી પૈસા હું બેંકમાં ભરું છું, પણ ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું।